દેશની સૌથી મોટી અને સહકારી સંસ્થા એવી ઇફકો કંપની દ્વારા દક્ષિણ ગુજરાતના સહકારી સંસ્થાના પ્રતિનિધિઓ માટે પ્રાદેશિક સહકારી પરિષદનું આયોજન ઓલપાડ જીન ખાતે કરાયું હતું, જેમાં ઓલપાડના તાલુકાના સહકારી મંડળીઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ખેડૂતોની ખેતી પ્રત્યે રુચિ ઘટતી જાય છે, ત્યારે ખેતીમાં ખેડૂતોનું મન પરોવાયેલું રહે એ માટે એક સહકારી પરિષદ ઓલપાડ જીન ખાતે યોજાઈ હતી. ઓલપાડ કોટન મંડળીના પ્રમુખ જયંતિ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ સહકારી પરિષદમાં ઇફકોના સિનિયર એરિયા મેનેજર અને સુરત ઇફકોના R.H. કથિરિયાએ ઇફકોનો ઇતિહાસ વર્ણવ્યો હતો, જ્યારે ખેડૂતોને જૈવિક ખાતર વાપરવા આહવાન કર્યું હતું. ઓલપાડ 84 તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને સહકારી અગ્રણી જયેશ પટેલે યુરિયા ખાતરની તંગી વિશે ખેડૂતોની સ્થિતિ વર્ણવી હતી, જ્યારે ખાતરને ચોકસાઈપૂર્વક વાપરવા અને વેચાણ કરવા માટે મંડળીનું નામ ખરાબ ન થાય એવી રીતે આયોજન કરવા જણાવ્યું હતું. સહકારી પ્રવૃત્તિમાં જેનું નામ છે એવી ઇફકો કંપની અને તાલુકા સંઘ મારફત આજે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટેની સહકારી તાલીમ શિબિર હતી. જે સ્થિતિ બનતી જાય, ખાસ કરીને ખેડૂતો ખેતી છોડી રહ્યા છે અને સહકારી માધ્યમ થકી ખેડૂતોને રાસાયણિક ખાતર મળી શકે, નવું શિક્ષણ ખેતીનું મળી શકે એ દિશાનો આજે પ્રયત્ન હતો. અને ખાસ કરીને ખેડૂતો જે નિરાશા છે, ખેતી પ્રત્યેનો લગાવ ઘટતો જાય છે, ત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી વ્યવસ્થા થાય અને ઉત્પાદન વધે એ દિશાનું આજે તજજ્ઞો મારફત માર્ગદર્શન આપવામાં આવ્યું. અને આવનાર દિવસોમાં જે ખાતર વ્યવસ્થા છે એ આપણા દક્ષિણ ગુજરાતમાં સંપૂર્ણ ગુજકો માર્શલ થકી કરતા હોઈએ કે આવનાર દિવસોમાં જે ઉધારની પ્રથા છે, ખેડૂતોને જે રીતે આડેધડ ઉધાર ખાતરો આપીને જે રીતે આપણી મંત્રીઓ ખેડૂતોને જે રીતે આવનાર દિવસોમાં વ્યવસ્થા ગોઠવી છે, વ્યવસ્થામાં વિચારીને બિલકુલ ઉધાર ખાતર બંધ કરીને, કારણ કે જે રીતે ખેડૂતોને આપણી સુરત ડિસ્ટ્રિક્ટ બેંક મારફત જે રીતે લોનોની વ્યવસ્થા છે, વ્યવસ્થાને જાળવી રાખીને બિલકુલ ઉધાર ખાતર બંધ કરીને આવનાર દિવસોમાં જે વ્યવસ્થા સંપૂર્ણ ગુજરાતમાં છે, જ વ્યવસ્થા સુરત જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં થાય એ દિશાના પ્રયત્નો કરીએ એવી પણ વાતો થઈ. આ પ્રસંગે ઓલપાડ કોટન મંડળીના ચેરમેન અને તાલુકાના અગ્રણી એવા જયંતિ પટેલે ખેતી પ્રત્યે ખેડૂતોની ઘટતી જતી રૂચિને લઈ ચિંતા વ્યક્ત કરી હતી, તેમજ સહકારી પ્રવૃત્તિને કઈ રીતે ટકાવી રાખવી તેનું મનોમંથન કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર અજીત પટેલ તેમજ ઈશનપુર ગામના આગેવાન દિનેશ પટેલ સહિતના તાલુકાના સહકારી આગેવાનો હાજર રહીને માર્ગદર્શન મેળવ્યું હતું. નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ.